સુરતમાં ઉત્તરાયણના તહેવારને લઈ પોલીસે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। 14 અને 15 જાન્યુઆરી 2 દિવસ ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલર વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે, જેથી 14-15 તારીખે બ્રિજ પરથી નહીં જઈ શકાય। માત્ર નદી પરના બ્રિજ પરથી જઈ શકાશે, તે પણ ટુ વ્હીલર વાહન પર જો સુરક્ષા એંગલ હશે તો જ જવા દેવામાં આવશે। સુરતથી ચેતન પટેલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ચેતન, આ વખતે સુરતમાં ઉત્તરાયણમાં એક તો જાહેરનામું બે અલગ અલગ પ્રકારના જોવા મળ્યા। એક તો સમય મર્યાદા નક્કી કરવામાં આવી કે જેમાં આ સમયથી આ સમય પતંગ ન ચગાવી, ત્યારબાદ ફ્લાયઓવર પર ટુ વ્હીલર માટે બેન મૂકવામાં આવ્યો છે, 2 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। કેવો માહોલ લાગી રહ્યો છે પોલીસના અને તંત્રના આવા પ્રકારના નિર્ણય બાદ? जी निश्चित खास કરીને પોલીસ કમિશનર દ્વારા એક પછી એક જે રીતે જાહેરનામું ઉત્તરાયણને લઈને બહાર પાડવામાં આવી રહ્યું છે, જેને લઈને જે સુરતી લાલાઓ છે તેમાં રોજ જોવા મળી રહ્યો છે। સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું એવું બહાર પાડવામાં આવ્યું છે કે 14મી અને 15મી જે જાન્યુઆરી છે તે તમામ જે સુરતના તમામ જે ઓવરબ્રિજ આવેલા છે તેમાં ટુ વ્હીલર જે વાહનો છે તે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ખાસ કરીને ઉત્તરાયણના પર્વને લઈને કોઈ પણ જે વાહન ચાલક છે તેને ઈજા ન પહોંચે તે માટે પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે બીજી તરફ જો હું વાત કરું તો હાલ જે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છે તે સુરતના મજુરા ગેટ વિસ્તારના છે। અહીં ખાસ કરીને જે સુરત પોલીસ કમિશનરનું જે જાહેરનામું છે તેનું ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે। વહેલી સવારથી જ અહીં જે ઓવરબ્રિજ છે તે ટુ વ્હીલરો અહીં ઓવરબ્રિજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કોઈપણ પ્રકારની સુરક્ષા અહીં સુરત પોલીસ કમિશનર દ્વારા મૂકવામાં નથી આવી। ખાસ કરીને જે પાછલા વર્ષોની જો વાત કરીએ તો વહેલી સવારથી જ ઓવરબ્રિજની બહાર પોલીસ કર્મીને અહીં મૂકી દેવામાં આવતા હોય છે કે કોઈ પણ ટુ વ્હીલર વાહન ઓવરબ્રિજ ઉપરથી પસાર નહીં થઈ શકે। જો કે આજે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ અહીં ચૂક થઈ હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ જો વાત કરીએ તો જે વાહન ચાલક અગાડી એંગલ લગાવીને જો ફરતા હશે તો તેમને ઓવરબ્રિજ ઉપરથી જવા દેવામાં આવશે। આ ઉપરાંત તાપી નદીને જોડતા જે બ્રિજો છે તેના પરથી પણ ટુ વ્હીલર પસાર થઈ શકશે। મહત્વની વાત એ છે કે સુરતમાં 100થી વધુ ઓવરબ્રિજ આવેલા છે। આ તમામ જે ઓવરબ્રિજ છે તે ટુ વ્હીલર વાહન ચાલકો માટે આ 2 દિવસ પૂરતું બંધ રહેશે। જે રીતે નિર્ણય લેવાયો છે ક્યાંક ને ક્યાંક સુરતી લાલાઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે, કારણ કે જો ટુ વ્હીલર જો ઓવરબ્રિજનો જો ઉપયોગ નથી કરવામાં આવતો તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામની પણ અહીં પરિસ્થિતિ ઉદ્ભવશે। જી નિશ્ચિત। બિલકુલ ચેતન, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો સુરતમાં કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે અને તેનું સૌથી મોટું કારણ એ છે કે સુરત પોલીસ કમિશનરે જાહેર કરેલા જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેના કારણે, કારણ કે ફ્લાયઓવર પર પ્રતિબંધ ટુ વ્હીલર માટે મૂકવામાં આવ્યો છે અને તેના કારણે ક્યાંક હાલાકી પણ છે।